નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। આજનો દિવસ 25 ડિસેમ્બર અનેક રીતે યાદગાર રહેતો હોય છે। એક તો ભગવાન ઈસુનો જન્મદિવસ છે। સમગ્ર વિશ્વ આ દિવસને નાતાલ તરીકે ઉજવે છે। ભારતની વાત કરીએ તો ભારત રત્ન સદગત પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનો પણ આજે જન્મદિવસ છે। તેઓની 101મી જન્મ જયંતિ છે। તો સંગીત જગતની વાત કરીએ તો સદાબહાર ગાયક મોહમ્મદ રફીનો પણ આજે 100 એટલે કે શતાબ્દી છે। મોહમ્મદ રફી સાહેબને પણ 100 વર્ષ થયા છે। તો નૌશાદની પણ આજે જન્મ જયંતિ છે। આમ આજના જન્મદિવસના વિશેષ અહેવાલ સાથે જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત। જોઈએ આજના મુખ્ય સમાચાર। પ્રેમ અને કરુણાનો સંદેશ આપનાર ભગવાન ઈસુના જન્મદિવસને વધાવતો ખ્રિસ્તી સમુદાય ચર્ચમાં પ્રેયર અને ઈસુના જીવન પ્રસંગની સ્મૃતિ સાથે નાતાલ પર્વની ઉમંગભેર ઉજવણી થઈ। સાંસદ ખેલ મહામહોત્સવના સમાપનમાં ખાસ હાજર રહેલ કેન્દ્રીય ખેલ મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જીવનમાં રમતગમતને પણ પ્રાધાન્ય આપવા રમતવીરોને આપી શીખ। ભારત રત્ન અને સદગત પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિને સુશાસન દિવસ તરીકે ઉજવી અડીખમ નેતાને શ્રદ્ધાંજલિ આપતો ભાજપ અને જસદણ ઘેલા સોમનાથથી શરૂ થયેલી જનકલ્યાણ પદયાત્રાનું જૂનાગઢમાં ભવ્ય સ્વાગત। કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીએ કહ્યું, આ યાત્રાથી ગ્રામ્ય જીવનમાં સકારાત્મક અનેક ફેરફારો આવી શકે છે। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।